એવો આનંદ લાગ્યો રે સખી મારા ઉર્મો, ક્યાં લાગ્યો? ઉર્મો આનંદ લાગ્યો વિઠ્ઠલ મારા. સદગુરુ મળ્યા મને તારણ હાર, ભૂલીને ભટકી રે ભવસાગર ની મય. આ ભવસાગર એટલો બધો ખતરનાક છે, એનીમાં જે પડ્યો ને એ બધા ભૂલ્યા છે. શું થયા છે? પોતાનું વાસ્તવિક સ્વરૂપ જે અસલ હતું, પોતાનું જે સાચું નામ હતું એ ભૂલી ગયા અને બીજા નામ લઈ લીધો. મહાભારત જેને જોયું હોય, મહાભારત જેને સાંભળ્યું હોય, એનીમાં એક પ્રસંગ આવે છે. પાંડવે રાજ સુયજ્ઞ કર્યો. યજ્ઞ કર્યો તારે ગટુરગચ નામના વ્યક્તિએ એવું માયા બજાર ઊભું કર્યું. વિઠ્ઠલ મહારાજ કર્યું તો નતું કર્યું. અને આ ગટરગચે જે માયા બજાર ઊભું કર્યું એમાં એને બોર્ડ મારેલું, અહીંયા જે જોઈતું હોય એ તમે મફત લઈ જાઓ, જે જોઈએ એ. વિઠ્ઠલ મહારાજ પણ શરત એટલી, તમે જે લાયા હોય એ અહીં કાઢી નાખવાનું અને અહીંથી પહેરી લેવાનું. આ માયા બજારમાં આવું હતું અને આજે આ માયા બજાર આવું ચાલત છે. અહીં તમે જે પહેરીને આવ્યા હોય એમણે કહ્યું, ગટુરગચે કહ્યું ભાઈ કાઢી નાખવાનું અને અહીંથી લઈ જવાનું. હોનાના દાગીના એટલા બધા ઉડીને આંખે વર્ગે એવા, સાથે સાથે ચાંદીના પણ એવા, અરે દેવરૂપ જેવો આમ કપડો એવા, તમે ઉડીને આંખે વર્ગે. માયા બજાર એટલું બધું ખતરનાક એને ખેલ મોડેલું. દુર્યોધનની આખી નગરી, આખું કુટુંબ, આખું પરિવાર, હગો વાલો બધોય આવી ગયો. હા, અને તો યજ્ઞમાં જવાનું પડી મેલી માયા બજારમાં પેઠા બધો. આજે આવા છે માયા બજારમાં. ઘણા ખરા ઉજાગરો થાય એટલા હાથું જો નહીં આયા હોય, ઊંઘ જતી રે પાછી, જેટલું જતું રે. મોનો નવા તો બધું સરવાળો મારે તા ખબર પડે. હા, ચમ નહીં આવે તો તાક કાઢે તાર ખબર પડે. એ માયા બજાર એવું છે. આ ઊંઘ એવી છે, એ સુખ એવા છે, એ ઊંઘ એવી. એને એટલા બધા મેલેલા તે પેલા જોવે ને ઉડીને આંખે વર્ગે. બોલો, બધા બજારમાં પ્યાહી ગયા. પણ શરત એટલી, તમે જે પહેલ લાયા એ અહીં મેલ દો. હાચા દાગીના લાયા હતા એ હલકા પડ્યા અને મોટા મોટા પહેરી લીધા. તો અહીં ઇમ્પોર્ટેડ વસ્ત્ર પહેરી લાયા તો એ ઉતાર્યા છો ને તો અહીં પાછા પહેર્યા. અને આમ જોઈને મલકાઈ મારું બેઠું જબરું કે છો, આમ ફર્સ્ટ ક્લાસ, આમ હે મરક મરક, એકલા ને એકલા હે. બોલો, એકલા ને એકલા હે. અને પછી પહેરીને રમવા માંડ્યા. મારા બેટા તો ખુશ ખુશ થવા માંડ્યો. પછી કલાક દોઢ કલાક પછી ગટુરગચે માયા એની હંકેલી. તે પેલું જે બધું ઉતાર્યું હતું ને, અસલ જે બધું ઉતાર્યું, બધું પોટલો વારીને અને માણસ મોકલી દીધો લેન. હા, ઘર ભેગો થઈ ગયો. પછી હવે શું, બીજો પહેરવાનો રહ્યો જ નહીં. એટલે જેમણે જેમણે પહેર્યા હતા ને બધા મરક મરક હસતા હસતા ફરતા હતા ને પેલે જે માયા હંકેલી ને લુગડા પહેરેલા ન્યા કરવા માંડ્યા. ત્યાં ઊંચો જાય રાખે, ઊંચો. પેલા જે દાગીના પહેરેલા ને કંઈક દાગીના હાફ થઈ ગયા, કંઈક વેચી થઈ ગયા, જાત જાતના મારું હારું બધું થવા માંડ્યું. પેલા ગભરાવા માંડ્યો, મારું હારું આ શું, આવું બદલવા જાય તો રહ્યો જ નતો. એટલે આ માયા બજાર, આ માયા બજાર છે કે નહીં? કોઈ અંત સમય જ્યારે કોઈ આરો ના રે તારે દવાખાનામાં અમને દાખલ કર્યા હોય ત્યારે પેલા ડોક્ટર કે હવે તમે જેને માનતા હોય એનું સ્મરણ કરો. પણ શું એ લુગડો તમે ઉતારી લીધો? પેલા આવું કોનું કરો? આ માયા બજારમાં તો રવા દીધું નહીં. પેલા હવે હંકેલવા મોડી માયા. પેલા આ માયા બજાર એ જૂઠું બજાર. આ જગતના તમામ ખેલ જૂઠા છે. કેવા છે? અહીંયા નિયમ છે, અમથું અમથું પહેરવાનું, અમથું અમથું રંડાવાનું. આમાં રંડાપો કહેવો કોને? તાર લગન એ કહેવું કોને? લગન એટલે કોને કે? લગન એટલે લગન એ તો એ જેને લગ્ની લાગી છે ને, લગ્નનું નામ લગન છે. લગ્નનું નામ લગન. મીરાને લગ્ની લાગી, મહેતાને લાગી, જલો તૂકો ખોબોજો, આવાને લગ્ની લાગી. તમે જુઓ પાછું વળીને જોવા રહ્યા જ નહીં. રહ્યા ગઈ કોઈ જાતની બીજી માથાકૂટમાં પડ્યા નહીં. હા,
અરે મીરાએ આ રાજપાટ લૂંટાઈ દીધું, એનું લૂંટાઈ દીધું ને. જો કેવી ફકીરી લીધી, લીધી ને. હા, અને અહીંયા આગળ કયું ભૂલીને ભટકું રે ભવ સાગર ની મોય, મેલી મેં તો મૈયરિયાની વાત, સાસરીએ ચાલી રે ચાલી ઊભી શેરીએ, મેલી મેં તો મૈયરિયાની વાત. દીકરી જારી પરણીની સાસરે જાય, સાસરે ગયા પછી તો સાસરીના નિયમ લાગે, લાગે ના લાગે. કાળુસિંહભાઈએ ખર્ચો બહુ કર્યો, મન મેલીને તેમની કમાણી એમને વાપરી છે. અને કમાણી તમે જુઓ કેવા માર્ગે આવા ભજનાનંદની પાછળ જ્યારે વપરાતી હોય ત્યારે, અને એમની કમાણીના જ્યારે આપણે સહભાગી બનતા હોઈએ ત્યારે વિઠ્ઠલ મહારાજ આપણી પણ એક ફરજ બને, કોઈનું કરેલું વ્યર્થ ના જાય. પૈસો કમાવા માટે માણસ રાત દાડો મહેનત કરે છે, ધન મિલકત કમાવા માટે માણસ રાત દાડો બચત કરે છે, તારે કંઈક ભેગું કરી શકે. તમારી મારી કમાણીનો જો સદુપયોગ થઈ જાય, લગભગ એવું કહેવાય છે કે હવે ઉત્તરાયણના દિવસો ચાલે છે, ઉત્તરાયણ આવવામાં તૈયારી છે. ઉત્તરાયણ વિઠ્ઠલ મહારાજ, આ ઉત્તરાયણ ની અંદર તમારે જોવું હોય તો જોજો, ધાબા ઉપર ચડીને કે ઘર ઉપર ચડીને કે ઘરની બહાર નીકળીને જોજો તમે, પતંગો બહુ ચડશે, બહુ ચડશે. જેને જેને શોખ હશે બધા પતંગો ચડાવશે, જેને શોખ ના હોય એ જોશે. હે, ઘણી ખરી કપાઈ ગલીઓ બહુ ઊંચે ચડી જાય, જે કપાઈ ગઈ હોય, અને જેના કકડા દોરા હોય, કકડા ભાર દોરીને કપાઈએ ઊંચે ના ચડે પડતા, ઓછા દોરા વાળા ઊંચે ચડી જાય. હવે જે ગગને ચડી જાય એ બધા જોવે, પછી જો કેટલી ઊંચી કે છે, કેટલી ઊંચી એમ કરે ને. આ ઓછા દોરા વાળો હોય ઊંચે ચડી જાય, દાઢો હાથમ્યા વગરે નીચે ના ઉતરે, ઉતરે. એમનો જયારે દાઢો હાથમી જશે તાર નીચે ઉતરશે, તો આ લગીન ઉપર. આ એક પતંગ એવી હશે, એક પતંગ એવી હશે ચઢેલી હશે, તમે જોજો એક જ બાજુ નમતી હશે, ઓમ ઓમ ઓમ. ગમે તેટલી આમ ખેંચે, ઠૂણ મારીએ, ગોદામ મારીએ, પણ મેર આમ નહીં નમે, એક જ આમ. આ પતંગ ઘણી ખરી પતંગો તમે જોજો, ડખક 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 ડખક. હે, ઘણી ખરી પતંગો એવી હશે પાછી ગોર 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 આમ ફર ફર જ કરો, માર ગુલંટો જ ખા ખા કરે. ખાય કે ના ખાય? ઘણા ખરા તો આગળ જઈને પાછો છપાય. છપાય હોય એ કઈ છપાય ખબર? કડક ઢઢાવાળી, જેના ઢઢા કડક હોય આગળ જઈને છપાય. ઘણી ખરી તો લોબી છૂટો મોકલીએ ને તોય મારી હોમી આવે, હોમી. અને કઈક પતંગ એવી ચડી હોય વિઠ્ઠલ મહારાજ થીર આમ કમ્પ્લેટ, એની જે થાય એની, ના આપા નમે, ના આપા નમે, ના ડખક ડખક, ના ગુલંટ ચડે, કશ શાંતિથી એની જે થાય. પણ આ શાંતિથી કોણ હોય? કઈ પતંગ હોય ખબર? જેની કિન્યા સારી બોધેલી હોય એ. બહુ પવન હોય તો એક સૂઈને બોધવાની, અને ઓછો પવન હોય તો સૂન બોધવાની. આ અમારી કોરાવો નિયમ છે.
તમાકોરા શું કહેતા હોય મને ખબર નહીં, કારણ કે 12 ગવે બોલી બદલે. પણ સ્થિર એ છે જેની કન્યા હરખી છે. શું છે? કન્યા એટલે જેની કન્યા હરખી છે. કન્યા જે બેલેન્સ વાળી સુન છે. અને કદાચ એક બાજુ જો નમતી હોય તો સંતોનું કેવું એમ છે કે બીજી બાજુ એને થોડું વજન ઘાલો. વજન ગાલી અને થોડું હરખી કરો એટલે એ સ્થિર થઈ શકે. બહુ ગુલેન્ટો ખાતી હોય તો વિઠ્ઠલ મહારાજ કન્યા બદલો. બહુ ગુલેન્ટો ખાતી હોય તો કન્યા બદલો. કન્યા છપાતી હોય છપાતી તો થોડો ઢઢો નવાઓ આમ એની જાત એના વળાંકાલો આમ. આ પતંગ મકર સંક્રાંતિના દિવસો આવી રહ્યા છે અને ઉત્તરાયણના દિવસે સૂર્યના કિરણો જેના ઉપર પડે, સૂર્યના કિરણો, એ કિરણો હોમું જોવાથી આંખનું તેજ વધે. એટલે આ પતંગ ચડાવવાનું રાખ્યું, સૂર્ય હોમું જોવા હતું. ઉત્તર માંથી મકરમાં સૂર્ય પ્રયાણ કરે એટલે એને મકર સંક્રાંતિ કહી છે. આના નિયમ છે આપણા ઋષિ મુનિઓને આવી ગણતરી કરી કરીને મૂક્યું છે. અને એવા દિવસો અલગ ધણીના પાઠનું આયોજન, અલગ ધણીના પાઠનું આયોજન કરવા પાછળનો પણ કઈક હેતુ છે. આમ તો માણસ સીધે સીધો બેસી શકતો નથી, એટલે અલગ ધણીના પાઠનું આયોજન રાખવામાં આવ્યું અને પાઠના નિમિત્તે, પાઠના રીતે એના લીધે માણસ થોડો ધાર્મિક બને. પણ હાપ ગયા, લીટા રહી ગયા. અને આવા પાઠનું આયોજન કરી 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 આવા સંતમાં પુરુષોને બોલાવવામાં આવે અને એમને બેસાડવામાં આવે ને એમના મુખની વાણી જે સાંભળે, જેના જીવનમાં ઉતરે, એને જીવનમાં કઈક ફેરફાર થાય. આ બધા પ્રયોગો એટલા માટે રાખવામાં આવ્યા છે. ગામની ભાગોરે મંદિર કેમ બાંધવાનું, એની પાછળનું કારણ છે. મંદિરની અંદર પેલો ઘંટ બાંધેલો હોય, એ ઘંટની અંદર આમ કરીને મારે એટલે ઘંટના એની અંદર જે ધ્વનિ થાય, એ ધ્વનિ એના મનના વિચારોને બદલી નાખે. આ બધો આયોજન એના માટે છે. માણસને માણસ બનાવવા માટે એનો આયોજન રાખવામાં આવ્યો છે. પણ તમે જુઓ, ઘણો ખરો આયોજન કર્યો ખરો, પણ આપણે ખાધા પીધામાં જતો આવે. એક તો ભજનમાં નાસ્તો આવે. શું આવે? નાસ્તો. એટલે એનું નામ જ નાસ્તો. એનું નામ નાસ્તો. અને એવું કહેવાય છે કે ભાઈ ખરેખરા જે રસિકો હોય, ખરેખરા જે શોખીન હોય, વિઠ્ઠલ મહારાજ જ્યારે સંત સભાની શરૂઆત થાય, કાર્યક્રમની શરૂઆત થાય, એકે 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 કરીને જ્યારે આવતા હોય ત્યારે જે ખાતાના હોય એનો ખાતાવાળા આવતા હોય, ખાતાવાળા આવતા હોય. અને ખાતો એમનો પૂરો થાય એટલે પછી એમનું કામ પતાવીને જતા રહે. હજુ કઈક બેઠા છે તો એમનું ખાતું કઈક હજુ પડી રહ્યું છે. બહુ સરસ સત્સંગ ચાલે, બહુ સરસ સત્સંગ ચાલે. મહારાજ સત્સંગ કરતા તો આખું ગામ જતું રહ્યું અને એક માજી એકલો બેઠેલો. એક 60-70 વર્ષનો માજી બેઠેલો. મહારાજે કહ્યું, આખા ગામમાં માજી તમે એકલા જ શોખીન છો,
તમને એકલાને જ કથાનો રસ છે, તમે એકલાને જ કથા મજા આવી હોય એવું લાગે, તમે એકલા જ ગામમાં જોયા કે છે? માજીએ કહ્યું, મહારાજ કથાનો તો મને શોખ નહીં, હું પ્રસાદ ખાવા નહીં આવી, નાસ્તો કરવા નહીં આવી, અને અત્યાર લગીને બેહી રહી છું. એની પાછળનું કારણ છે શું કે તમે જે જગ્યાએ બેઠા છો ને એની નીચે ધાબળો મારો છો. તમે એઠા ઉતરો તો હું મારો ધાબળો લઈને ઘેર જાઉં. મહારાજને તાર ખબર પડી આ માજી ધાબળા હાથર બેઠો છે. એને સત્સંગ હાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે સત્સંગનો મહિમા એ કેવો છે, આ સત્સંગથી કંઈક જીવ અધોગતિના માર્ગે જતા જીવને, હમણાં પેલા ભાઈને અહીંયા બોલાવવામાં આયા મહાપુરાણે, પણ તમે જુઓ એમણે કહ્યું કે ભાઈ એમણે મારું જીવન મેં બદલી નાખ્યું. એમણે પોતાનું જીવન બદલી નાખ્યું. અમારા કનુભાઈ કે એમની લાકડીઓ અમારા ઘરમાં પડી છે. જે લાકડીઓ જેના ઉપર માર મારતા હતા, જે લાકડીઓ એ પાપ થતો હતો, જે લાકડીઓ એ ન કરવાનો કોમ થતો હતો, એવા કોમ વાળી લાકડીઓ મૂકી દીધી. કેમ મૂકી દીધી ને? જ્યાં સુધી જો એમની જોડે હોત ને તો આ દાદા એમના ના હોત. હોત. આજે જેસલ જગતનો બારવટીયો તોરલની નજરમાં આવી ગયો, જેસલ પલવારમાં પીર થઈ ગયો. અઢળક સંપત્તિ આપણી પાસે હશે, પણ એ ધનને કરીશું શું જો આપણું જીવન સારું નહીં હોય તો? વિઠ્ઠલ મહારાજ એટલે કહ્યું છે અહીંયા કે કૂતરા બલાડાના મોતે મરવું એના કરતા કોઈ સંતમાં પુરુષના હાથે મરવું બહુ સારું છે. કોઈ સંતની પાસે પહોંચી જઈએ, કદાચ છેલ્લે એનો છેલ્લે એની સદગતિ થઈ જાય. કોદાર ભજનમાં ના આયા હોય, કોદાર ભજન ના સાંભળ્યું હોય, કોદાર ભજન ના રાખ્યું હોય, કોદાર ભજનમાં 2-5 રૂપિયા ના વાપર્યા હોય, કોદાર આરતીમાં રૂપિયો ના મેલ્યો હોય, કોઈ સંતને કોદાર 10 રૂપિયા ભેટ ના આલી હોય, કોઈ સંતને કોદાર રકાબી ચા ના પીવું હોય, કોઈ સંતને કોદાર જમાડ્યા ના હોય, અને એવા જ્યારે મરી જાય પછી અમને ઘેર આપણે ભજન કરવા જઈએ, એ મર્યા પછી ભજન સાંભળશે એની શી ખાતરી? જીવતો જીવ ના હોભર્યું હોય, જીવતો જીવ કશું ના કર્યું હોય, એની પાસે ખાટલા ભરીએ ખાટલા, તોય પછી શો અર્થ? વિઠ્ઠલ કોઈ મિનિમ ખરો? એમના મરી ગયા પછી ગાયના પૂંછડે પોણી રેડીએ તોય કોને ખબર કઈ પોણી જાય છે? વિઠ્ઠલ મહારાજ જીવતો જીવ અહીંયા આગળ કહ્યું, સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. અહીંયા પણ તમારી કમાણી બોલશે. પરમાત્મા પ્રાણી તને પૂછશે, મૃત્યુ લોકમાં ગયા પછી તે શું કર્યું? પરમાત્મા તને પૂછશે, તારા કેટલા છોકરા છે એ નહીં પૂછે, કેટલા ખેતર છે નહીં પૂછે, કેટલું કમાયો એ નહીં પૂછે. હા, એ જ્યારે પૂછશે ત્યારે તું એમ કહીશ કે મારે 2-3 છોકરા હતા. અરે અહીંયા આગળ છોકરા હોય એની કોઈ કિંમત નથી, કેવા પાક્યા છે એની કિંમત છે. છોકરા તો બધા હોય મહારાજ, આ ભૂંડાને 9 ગલુલિયા હોય, કોઈ બાધા નહીં, આખડી નહીં, દોરો નહીં, ધાગો નહીં, કશું નહીં, તોય 9 આમ લાઈન હોય એની જે થાય. જોયું ને તમે? વિઠ્ઠલ મહારાજ કોઈ પાણી પાવા વાળો નહીં, કોઈ આલા ગાવા વાળું નહીં, કશ તોય ઉછરીને મોટો થાય. અને આપણું શેદ રડ્યું ઓલો મહાપુરાણે ઉછરીને મોટો કરીએ. શકુભાઈ લાડ કોડમાં ઉછરીને મોટો કરીએ. તમે જુઓ કેટલી સરસ ફેસિલિટી છે આ જગ્યા ઉપર. હા, કેટલી સરસ. અરે સંતોનું તો કેવું એમ છે, જનની જનુ તો 3 નર જન્મ દે, ભક્ત સુરવીર કાતો દાતાર, નહીતર રેજે વાજણી મત ગુમાવે સિનોર. એ જનેતા જો તું જન્મ આપું તો 3 નો જ આપજે, 4થો ના પાકી જાય એનું ધોન રાખજે. કયા કેવા કાં તો સુરવીર હોય, કાં તો દાતાર હોય, કાં તો કોઈ સંત હોય.
આ ભારતની બોર્ડર ઉપર આપણા સૈનિકો ભરી બંદૂકે 24 કલાક ઉભા રહે. તમે જુઓ એમને નોકરીઓ હોય ભરી બંદૂકે ઉભા રહે. એ બોર્ડર ઉપર જો એ સૈનિકો પ્યારો ના ભરે ને તો આ દુશ્મનો આપણા દેશમાં તૂટી પડવા તૈયાર છે. આજે તૈયાર છે કે નહીં? હા, એ દુશ્મનોની ગોળીઓ ખાઈ 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 કે આપણા કેટલા સૈનિકો શહીદ થઈ ગયા. કોઈની ડચકડી ના આવી. અને પેલો કોહલી ક્રિકેટ રમતો હોય અને ક્રિકેટની અંદર 0માં આઉટ થઈ જાય તાર આવા ટીવી બંધ કરીને ઘેર જતા રહે અને ડચકડીઓ બોલાડે. ખોટો આઉટ થઈ ગયો. હમણાં આમ કમકમીઓ આવી જાય. આપણો ભારતનો સૈનિક બોર્ડર ઉપર મરી જાય હમણાં રૂવાડો ના હાલે. તમે જુઓ કોઈ ડચકડીઓ બોલાડી. સંત મહાપુરુષોનું તો કેવું એમ છે, એ જે અમે નિસરણી હે બનીને જગમાં ઉભા રે ચડનારા કોઈ ના મળ્યા રે. એ જે અમે દાદરો હે બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ ના મળ્યા રે. એ જે અમે ઘાઘરો હે પહેરીને ખૂબ નાચ્યા રે જોનારા કોઈ ના મળ્યા રે. ના મળ્યા અમને જોનારા કોઈ ના મળ્યા. પગે બાંધ્યા ઘૂઘરા ગાગરો પેચીને નાચ્યા માથે ઓઢણો ઓઢ્યો અમને જોનારા કોઈ ના મળ્યા. મળે સાચા માન પુરુષોની કિંમત કરનારા આ જગતમાં બહુ જૂજ ઓછા છે. અને જેણે જેણે કિંમત કરીને જે કોઈ સંતોની પાસે ગયા એમના મરી ગયા પછી એમના ગાયના પૂંછડે પાણી રેડવાનું રહેતું નથી. એમના ખાટલા ભરવાના રહેતા નથી. રહે છે. અને જેમણે આવું ના કર્યું એમને પેલું કરવું જ પડે. એમના અવસાન થયા પછી ખાટલાની અંદર આપણે મીઠાઈ મૂકીએ, શાકભાજી મૂકીએ, ફળ ફળાદી મૂકીએ, કદાચ ઘૂંટો ઘૂંટો મારતા હોય તો પોટલી મૂકીએ, પણ તો કોણ લઈને જાય? એવો ગયો તો કોણ લઈને જાય? કોણ લઈને જાય? પેલા તપાસ તો કરો કે આપણા વાળો ગયો કઈ. લાવ બધું તો લઈને જઈએ, પણ કઈ ગયો એવો? અને સંતોનું કેવું એમ છે, મુવા પછી જે ઘેર જાવું, મુવા પછી જે ઘેર જાવું તેને આજ જાણી લેવું મોરા. જીવતે જીવન બંધન છોડાવો મોરા. પરમાત્મા પ્રાણી તને પૂછે તે તારા માટે શું કર્યું? બે ઘર બનાવ્યા એ તો તારા જેવા બે પેદા કર્યા ને એના હાથું. અને એમ શું મનમાં ફૂલા 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 મેં બે બનાવ્યા, મેં બે તારા માટે શું કર્યું? એક મનુષ્યના નિયમ તો તમે જુઓ, ખાવું પીવું અને એના જેવા બે પેદા કરીને મરી જવું. આ આપણો ધર્મ છે, આ આપણો નિયમ છે? ના ના ના, એવું નથી. પરમાત્મા પ્રાણી તને પૂછશે તારા માટે શું કર્યું? આપણો જવાબ આપવો પડશે. એના આખો તમે લિસ્ટ બનાવો ઘેર બેઠા બેઠા. ઘર બનાયા એ કુટુંબ પરિવાર માટે બનાયા, બૈરું માટે કર્યું, છોકરા માટે કર્યું, મા બાપ માટે કર્યું, ગામ માટે કર્યું, તાલુકા માટે કર્યું, જિલ્લા માટે કર્યું, વેવાઈ હાથું કર્યું, વેવણ હાથું, આ બધાના માટે કર્યું. આપણા માટે શું કર્યું? પરમાત્મા પ્રાણી એનો તને કને હિસાબ માગશે. માગે કે ના માગે? અને એનો હિસાબ આપવાનો થશે. તારે આપણે આઘા પાછા થઈશું. આપણું એકાદ પુણ્ય જો ના બોલે ને, શકુભાઈ, ગાવું બજાવવું એનું નામ ભજન નથી.
ભજને તો તમારી મારી વચ્ચે પડ્યું છે. કોઈ સંતના શબ્દ પેલા ભાઈના ઉતર્યા છે તારે એમણે એમની લાકડી મૂકી દીધી. મૂકી ના મૂકી? અરે આખા જીવનનો પલટો બદલી નાખ્યો ને કે ના બદલ્યો? એક રાત આપણાથી ભજનની એક રાત નહીં છૂટતી. ઊંઘ એક રાત. તમે જુઓ ત્યાગી તો જુઓ શું થાય છે. આ તમે જુઓ જેમણે આ કાર્યક્રમ રાખ્યો છે એમની કમાણી એમને ઓનીમય હોમી દીધી હશે. કોઈ વાતે ખોમી ના રાખી એટલી બધી વ્યવસ્થા કરી છે. ગાડલો પહોંચવા ખૂંટ્યો પાછો બીજો ગાડીમાં લઈ આવ્યા. લાયક ના લાયક શકુભાઈ? કર પ્રસાદ તમે જુઓ કેટલી સરસ વ્યવસ્થા. ચાની વ્યવસ્થા કરી. ચાની આટલી બધી વ્યવસ્થા કરે કોણ કરે? આપણે ભવાઈ જોવા ગયા હોય તો આમાં કોઈ વ્યવસ્થા હોય? પિક્ચર જોવા જઈએ તો આમાં કોઈ હોય? પણ ના તો તે તમારે તતણ ગલાક શીશટ્યો આમ વાગે કે ના વાગે? આ એક જગ્યા એવી છે, આ પોતાની કમાણી છે. આગળ પોતાની કમાણી છે. પણ એવું કહેવાય છે જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. અને એટલે જ કહેવું પડે છે બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો. 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 બોલો અવસર રે પાછળ પસ્તાશો.
બીજાના ભરોસે ના રહીએ, પાછળ પસ્તાવો થશે. અને 99.99% લોકો પાછળથી જ પસ્તાયા છે. ઘણા ખરા કહેશે કે મહારાજ તમારા સમજાયો નહીં સમજે, એક દાડે અને એનો સમય સમજાવશે. કોણ સમજાવશે? સમય સમજ. અને સમય જ્યારે સમજાશે ને ચેદાર મોઢામાં ગાડા વાટ પડી ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે. હે જેને એવો મારા 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 કહેતો તો ને એ કોઈ નહીં ગણે, તાર તમારી કન આવશે. સીધે સીધા તો આયા જ નહીં ને વિઠ્ઠલ મહારાજ. અને કોઈનો ના સમજાયો, જ્યારે ના સમજે ત્યારે ઘણા ખરા કે છે આપણે બોવે કહીએ, ઘણા ખરા ને આ આંખે ના દેખાય, એને એકદા બોચે આંખ્યો આવશે. કઈ આવશે? એ બોચે આંખ્યો આવશે, તા દેખાશે મારું હારું વિઠ્ઠલ. અને તારે દેખાય વિઠ્ઠલ મારે. દેખાય કે ના દેખાય? આ કંઈક બેનો તમે જુઓ, એમના ઘરવાળાઓ આપ થઈ જાય ને તાર રડે, અરે રે કેમ કયા વગર જતા રહ્યા. વિઠ્ઠલ મહારાજ કહેવાય ના રહ્યા કે અરે રે તમે આ પેટમાં દુખતું હતું ને તમે મને કહ્યું હતું, હું દવાખાનામાં લઈ જાત. ઘણું 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 કહીને રડે, ઘણું ઘણું અમે તમારા વગર કેમ કરીને રહીશું. વિઠ્ઠલ મહારાજ આ છોકરો બાપ કોને કે છે, આ બધું કઈ પણ હોય ને તારી કિંમત ના કરે. ઘણા ખરા ઘરમ મેં જોયું છે વિઠ્ઠલ મહારાજ, તમે જુઓ પોતાના જણેલા છોકરાનું ધોન ના રાખે, પોતાના જણેલા છોકરાનું ધોન ના રાખે, હાહુના છોકરાની ધોન વધારે રાખે. હાહુના છોકરાની મેથી માર માર કરે, હજુ આવ્યો નહીં, હજુ ટર્યો નહીં. કયો છોકરો? હાહુનો છોકરો. નિયમ, આ જગતના નિયમ બહુ જુદા છે, બહુ ઊંધા છે. સંતમાં પુરુષો સાચી વાત કરે છે. મીરાબાઈએ કહ્યું તારી આત્મને ઓળખ્યા વિના 184 ફેરા નહીં મટે. ભગવાનને ઓળખ્યા વિના નહીં કહ્યું, બીજા કોઈને ઓળખ્યા વગર નહીં કહ્યું, તારી આત્મને ઓળખ્યા વગર બધાને આપણે જાણીએ અને હું કોણ છું એની જો ખબર ના પડે ને તો આ ભવનો ફેરો ટરે એમ નથી. આપણે કોણ છીએ એની પહેચાન કરવી પડશે કે ના કરવી પડે? વિઠ્ઠલ મહારાજ તમે કોણ છો એની જો ઓળખાણ થઈ જાય, અને એ ઓળખવા માટે આ સમય અને મોકો મળ્યો છે. પોતાને ઓળખવા માટે કૂતરો પોતાની જાતને સમજી શકતો નથી કે હું કૂતરું છું. બિલાડું પોતાની જાતને સમજી શકતો નથી કે હું બિલાડું છું. હે
ભેંસ જેવી ભેંસ પોતાને સમજી શકતી નથી કે હું ભેંસ છું, પોતાને જાણી શકતો નથી વિઠ્ઠલ. અને પોતાને જો જાણી શકતો હોય તો આપણને હારો આપણો જ પારેલો આપણને ગોથો મારે? હારો તો મારી જાય છે, લાતો હોત મારી જાય. મારાનું આમ કઈ માથું વ્યાજે શેંગડે ચડાવે. આપણો જ પારેલો કૂતરો આપણને બચકો ભરી જાય કે ના ભરી જાય તમે જુઓ. અને જેને આપણે આપણા કહીએ છીએ એ જ આપણને નડશે, એ જ આપણે દગા કરી જાય છે વિઠ્ઠલ મારા. છેલ્લા જ્યારે અગ્નિ સંસ્કાર કરીએ ને, માણસનું અવસાન થયા પછી શમશાનમાં હુવાડ્યો હોય ત્યારે આપણા વાળા ચોંપે મારા બેટા. અને આ વહેલા હરગી જાય એના હાથું તો ઘી ઘેરહી લઈ જાય, મોરસ લઈ જાય, ઘી લઈ જાય ને નાખા નાખ, ટાયરો લઈ જાય. પેલો સાયકલ નો ના હરગતો હોય ટાયર હરગાવો એ લાકડો હરગે, વહેલો હરગે જ પાર આવે. એક બેન ના ઘરવાળા મરી ગયેલા, કબરમાં દાટેલા આ બોન તો વાયરો નાખે. કોઈ આવીને પૂછ્યું બોન તમારા પતિ ઉપર તમને બહુ પ્રેમ કે છે, બહુ પ્રેમ કે અમે પહેલો જ જોયો આવો કે છે. કબર ઉપર આવી નહીં કે છે વાયરા નાખે કે ભાઈ મને બહુ પ્રેમ નહીં. આ તો અમારા સમાજમાં નિયમ છે કેવો કે કબર હુકાય નહીં તો લગીન બીજે જવાય નહીં. એટલે આ કબર હુકો હાથું વાયરો નાખવા, વહેલી હુકાય તો બીજે જવું. તાર ખબર પડી મારું વારું હતો આવું ચાલે છે વિઠ્ઠલ. હે તાર ખબર પડી આ તો આવું ચાલે છે. અહીંયા આગળ કયું સંતો કહેતા હતા કોઈ કોઈનું નહીં રે, કોઈ કોઈનું નહીં, નાહકના મથો બધા મરી કોઈ તો કોરોના આવીને ગયો તાર ખબર પડી વિઠ્ઠલ મહારાજ. બાપને કોરોના થયું, છોકરાએ લાકડીએ થારીઓ ધચેલી, હું અહીં આવશો આઘારો. ઘરવાળાને કોરોના થયો, ઘરવાળીઓએ કહ્યું હું એને એમ બેહીરો રૂમ, અહીં શું કરવા આવો છો? જોયું તમે? આપણે ક્યારે કોઈ કોઈનું નહીં, કોઈ તો તારે ખબર પડી હા આ આપણા હગા નહીં વિઠ્ઠલ. આ તો મારો બેટો એમનું કામ કાઢવા હતું, આ એમનો કારજ સારવા હતું આપણી જોડે આ બધું ચાલે વિઠ્ઠલ મહારાજ. એ કોરોનામાં ખબર પડી, કોઈ અડવા તૈયાર નહીં. લો એ મરી ગયા સીધા દવાખાને અહીં લાવશો જ નહીં ડાયરેક્ટ વિઠ્ઠલ મહારાજ. બોલો હગો છોકરો અડવા તૈયાર નહીં, અગ્નિ ચોપવા તૈયાર નહીં, આ ઘી ગહવા તૈયાર નહીં. ડાયરેક્ટ ડોક્ટરોએ પેક કરી આલ્યું, પેક બહાર નાકરત નહીં આવો, સીધું લાકડા ઉપર લઈ જઈને જ નાખ્યા. જોયું તમે આ બધું? હજુ તો ધ્યાન રાખજો, હજુ કોરોના ગયો ને બીજો વાયરસ આવવામાં તૈયારી છે. હા આવી ગયો છે, બે ચાર નીકળ્યા છે હવે તો. ધ્યાન રાખજો. હા મહાપુરાણે પરવાર્યા હતા, મહાપુરાણ. આ જો હોય તો મોઢું મારતા હતા, સરકારે મોઢીઓ પહેરાઈ, બળધ્યાન પહેરાવતા હતા એવી. પહેરાય કે ના પહેરાય? હે ગોર ગુંડારા કર્યા, ગુંડારામાં જ ઉભા રહેજો, ગુંડારા બાન્યા કરતા નહીં. આવું બધું જોયું આપણે. પણ સંતોની વાત જ્યારે આપણા સન્મુખ જ્યારે આવી ત્યારે સંતોએ આ બધી બાબતો જ્યારે આપણને બહાર કાઢ્યા કે ના કાઢ્યા? આવી સંત સભામાં આવીને જ્યારે આપણે બેસીએ ને ત્યારે તાલી પાડવાથી પણ આપણા ઉર્જા શક્તિ વધે. અહીંયા આગળ બેસવાથી પણ તમારી ઉર્જા શક્તિ વધે, તમારી ઉર્જા વપરાય, તમારી શારીરિક શક્તિ પણ અહીંયા બેઠી આ યોગ તમારા યોગ થાય છે. સ્પેશિયલ યોગ કરવા ના જવું પડે, આ યોગ થાય કે ના થાય? અહીંયા આગળ બધું બહુ મળે, બધું બહુ થાય, પણ અહીંયા આગળ રહીએ તો. સંત સભામાં અમે ગયા તા, પોસલડીએ રસ પીધો જોને, હરિરસ પીને ગઢ પર બેઠી, હવે ના ઉતરું એથી જોને. હવે શું કરવા ઉતરું? ઉતરે બીજા
વિઠ્ઠલ મહારાજ પરમાત્માને આખા વિશ્વની અંદર લોકો ખોરે છે. આ જગત પરમાત્માને ખોરે છે. કઈ છે? કઈ છે? આ જગત, આ વિશ્વ, આખું જગત ભગવાનને ખોળે છે. કઈ છે? અહીં નહીં સમજાય, કદાચ ઘેર જઈને સમજાય તો બાકી ગહન જતું રહે. આખું જગત, આખું ગોમ ભગવાનને ખોળે. કઈ છે? આવા કઈ લબાહા મારા લોકો કયું કશુંક ને સમજા કશુંક, આંખનું કાજલ ગાલે ગસ્યું ગાલે. ચો ગહવાનો તો આ કાજલ ને ચો ઘસીને બેઠા. કયું કશુંક ને સમજા કશુંક, આંખનું કાજલ. સંતો કહેવા શું માગે અને આપણે સમજીએ છીએ શું? શું સમજીએ છીએ? અલખ ધણી જેને કયો અલખ લખ્યામ આવે જ નહીં. ગીતામાં એની ચોખવટ કરી, અર્જુન તારે મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો આ ચોમડાની આંખે તું જોઈ શકીશ નહીં. એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. એક આપણી આંખમાં મોતિયો આવ્યો હોય, મોતિયો, તો આ બધું ઝોઝા પોઝા ઝોખું દેખાય, ચોખ્ખું દેખાય નહીં. દેખાય? હવે મોતિયો આપણો, મોતિયો અને કાઢે બીજા. મોતિયો આપણો, કાઢે બીજા. અને એવા કાઢે પછી ચોખ્ખું દેખાય. મોતિયો કાઢવાથી જો ચોખ્ખું ના દેખાય ને તો પાછા મણી મૂક્યા લે. કે ના મૂક્યા લે? આજ આવા મણી મૂકવા આયા છે. હવે કેટલા વારો મેળવો છે એની તમારે નક્કી કરવાનું. 50,000 નો મેળવો, લાખ નો મેળવો, 10,000 નો મેળવો, 5,000 નો મેળવો, એના ઉપર નક્કી થાય. ખરું કે નહીં? વિઠ્ઠલ મહારાજ હમણાં હું પેલા ચશ્મા વાળાની દુકાને ગયો તો ચશ્મો લેવા હતું. મને કહે છે કેવા જોયા? દૂરનો જોયા હે નજીકનો જોયા? મેં કહા એ કેવા હારા? દેપા મને પહેરાય બતાયા. જો આ દૂરનું દેખાય. મેં આગે વાળું તો દેખાય છે પણ આ નજીક વાળું નહીં દેખાતું. એ આલો આ હારા આઘો તો બહુ જોયો, આ નજીક વાળા ના પાસ હે પણ પત્તા નહીં. પાસે પણ હા, એક જગ્યાએ ધણી ધણીવાળી 2 જણા વઢ્યો એટલે 2-3 દાડા ઝઘડો ચાલ્યો. અમારી કન વાત આવી, અમે ગયા, 2 જણના ઝઘડામાં પડ્યા એટલે પેલા મૂછો વાળાએ કહ્યું, ધણીએ કહ્યું કે મહારાજ હજુ તમે આને ઓળખતા નહીં. કે અલા 25 વર્ષ ત્યાં તમારે પલારે પડ્યા, નહીં ઓળખતા હતા? કે ના, અમે જોડે રહીએ. કે નહીં ઓળખતા મહારાજ? કે તાર પેલો એ કહ્યું મહારાજ હજુ તમે આ મારા વાળા નહીં ઓળખતા. કે તમે ચમ? કે આ તો જેટલો બહાર છે ને એટલો જ ભોયમાં છે. હારો 12 વાળો આપણે જોયો પણ ભોય વાળો ના જોયો. વિઠ્ઠલ મહારાજ જોયો ભાઈ? અરે પાસ હે પણ પત્તા નહીં. જોડે હોવા છતાં એનો પત્તો નહીં. અને ના હોય ને મહારાજ, જોડે હોવા છતાં આપણે એને ઓળખી શકતા નથી. જોડે હોવા છતાં એને ઓળખી શકતા નહીં. આ બેનો તમે જુઓ, જેના વડે જાહો જલાલી છે, જેના વડે બંગડીઓ પહેરે, જેના વડે પોથી પહેરે, જેના વડે લોકેટ પહેરે, જેના વડે દોરો પહેરે, જેના વડે કલ્લો પહેરે, નવા ચંપલ પહેરી, નવા પટક 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 આમ હેડે. કે ના હેડે? કોના વડે હેડે? આ તો પેલો મૂછો વાળો હે એટલે. અને ના હોય તો હા, કદાચ હોય અને લોકેટ પહેરીને ગયા હોય જમવા, અને હાડીને છેડો લોકેટ ઉપર પડે તો ઓમ ઉલારે, ઓમ. અને ઉલારે ભાઈ, હજુ જીવે ના ઉલારે? તાર ઉલારે કે ના?
હવે એ જાણે છે એમના લીધે હું લોકેટ પહેરો, એમના લીધે દોરો પહેરો, એમના લીધે ચોલ્લો કરો, એમના લીધે પોથી પૂરો, આ બધી જાહો જલાલી એમના લીધે છે. તો એને શું કે ચૂલામ ચા મેલી પી લેજે, હું પૂજા કરીને આવું. બોલો, એટલે કોની પૂજા કરવા જાઓ? જેની પૂજા કરવાની એ તો આ બેઠો ખાટલા. જો કદાચ લોકેટ પહેરવું હોય, દોરો પહેરવો હોય, આ બધી જણસો પહેરેલી રાખવી હોય તો બહેનોને ખાસ નમ્ર વિનંતી, પોતાનો પતિને હવારમાં ઉઠીને પગે લાગો. જો આ પહેરી રાખવા હોય તો સવારમાં ઉઠીને એને આખા દૂધની ચા પાવ. નહીં પાય. શેત પેલા દૂધમાં ચામાં દૂધ વધારે રેડી હોય, હું ઊંધું કરીને રેડ કરા, મારે ડેરીએ ઓછું થાય. તારે ડેરીએ ઓછું થાય પણ આ એનું ઓછું થાય. એનું શું હે વિઠ્ઠલમાં? એને આખા દૂધની ચા પાવ અને એ સવારમાં ઉઠે તારે અમને હસતું મોઢું બતાવો. આ તો ઉઠે ત્યારથી મણનો મોઢો, તગારા પસાડે ને કઈક થારીઓ પસાડે, હજુ ઉઠ્યો નહીં, હજુ ઉઠ્યો નહીં, હજુ ઉઠ્યો નહીં. શું છે લે આ બધું? શું છે? મણનો મોઢો લઈને મણનો મોઢો લઈને મણનો મોઢો. હસે એનું ઘર વસે, હસે એનું ઘર. પોતાનો પતિ એ પરમેશ્વર છે, પોતાનો પતિ એ ભગવાન છે, અને એના સિવાય બીજો તમારા માટે કયો ભગવાન હોઈ શકે એ બતાવો તો ખરા. હે એટલે બહેનો એ પોતાના પતિ જીવે છે ત્યાં સુધી કોઈ મંદિરમાં, કોઈ બાધા, કોઈ આખડી, કોઈ નારિયેળ, કોઈ જપ તપ વ્રત તીરથ કરવા જવાની જરૂર. બસ એના હવારમાં ઉઠી આખા દૂધની ચા પાવ એટલે પૂજા થઈ ગઈ, સમજી લેવાનું. અને આખા દૂધની ચા ના પાય ને વડે દોરા બોધે, પેપરે દોરા બોધે, શું અર્થ મહારાજ? વધારે જીવાડવા હાથું પા તો દોરા બોધવા જાય. વિઠ્ઠલ મહારાજ બોલો. અને પડ્યો કઈ મોદો રહેતો હોય પા પુણ્યમ માને, એ ભગવાન છૂટી જાય સારું, મારે જોયું જતું નહીં કે તા દોરા બોધ્યા તા એટલે આદર્શ. વિઠ્ઠલ મહારાજ હાથે કરીને આ બધા લોબા કર્યા, હાથે કરીને. હે પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી. આખા દૂધની એટલે મંત્ર યાદ રાખજો, ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી. એવું ઓટ ચોટી જાય એવી મોરસ હોય? ના ના, માપની મોરસ, માપની. ખરું કે નહીં? હે અને પોતાના પતિને જમાડજો. કઈ હારો 11 હોય, પુણ્યમ હોય, અમો હોય, બીજ હોય, તમારો જન્મ દાડો હોય, હા બહુ ખુશમાં હોવ, તારે પોતાના પતિની જોડે જમવા બેહવાનું. તાર તો ઘણા ખરો પેલા મહી જમતા હોય, તારા 12 શેકણીઓ ઊંઘે, લે આવી શેકણી, લે આવી શેક બોન જોડે ફેન બે. હે વિઠ્ઠલ મહારાજ નહીં, જોડે જમવા બેહવાનું. જોડે જમવા બેસીને એમને કહેવાનું. શું કહેવાનું? ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર. 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 પૂરણ ભાવે સમજોવાના જમજો વાલા, પીરસી મેં થારી જોડે બેસીને કહેવાનું ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર છે.
હે વિઠ્ઠલમાં. અને ઈચ્છા થાય તો પૂનમ હોય, અમો હોય, કંઈક બીતી જે કંઈક હારો દાઢો હોય, તમે કદાચ ખુશમાં હોય ચેદાર એકાદ કોર્યો એમના મોઢામાં ગાલજો, પણ નહીં ગાલે. એ ચેદાર મોયરા અવરા હાથે કલ મલડા પોચ ગાલ્યા, એ ગાલ્યા બા. પછી આ પ્રેક્ટિસ કેર આઈને કોઈ કરતું જ નહીં. વિઠ્ઠલ મહારાજ આ કરવા જેવી કેદાર કરાઈ હતી એ પ્રેક્ટિસ. અને 1000 માણસ વચ્ચે આ કરતા શરમ નાઈ. હવે 2 જ જણા તોય વિઠ્ઠલ મહારાજ શરમ આવે, શરમ આવે કે ના. અને સાચી ભક્તિ કરવામાં શરમ આવે, આવે આવે ને આવે, આવે કે ના આવે. ઘણા ખરા ભગવાનને નવડાવે છે, બેનો એમના પતિને નવડાવવા જેવા પણ પૈસે નહીં. એવા નાવા બેહતાર 1-2 ડબલા ઉપર રેડી આવો કે ના નવડાવાય, નવડાવાય હો. હા, અને પોતાના પતિ હયાત હોય ના નવડાવે. એમણે આ ગરમ પોતો મારવાના દાઢા આયા, પેલા પથરા થયા ગરમ. આવ નવડાવો વિઠ્ઠલ મહારાજ. આ પોતા મારવાના દાઢા એટલે આયા, એ પથરા થયા છે. હવે 2 ટાઈમ એ તમારે નવડાય જ રાખવાના. પથરા થયા તારે ને પથરાને નવડાવવા ના પડે એના હાથું. સાચી ભક્તિ તરફ જ્યારે આપણે જઈએ ત્યારે આપણને ખબર પડે કે સાચી ભક્તિ કઈ, અને સાચી ભક્તિ કરવામાં ભલ ભલાને કમકમિયો આવે, આવે આવે ને આવે. એક બેનને કહ્યું સવારમાં ઉઠે તારે પગે લાગજો. બર્યું એના હાથું ના લાગતા હોય, તમારા હાથું ના લાગતા હોય, છોકરો હાથું પગે ના લાગતા હોય, કશા હાથ પણ લોકેટ પહેરવા હાથું તો પગે લાગો. હારું થયું તમે ઉઠ્યા તે મારું લોકેટ કોમમાં આવશે. અને આમ શરમ આવતી હોય રહોડે જતું રહેવાનું, તો રહેવાનું આમ કરી લેવાનું. પેલા ગાડીઓમાં જતા જતા ભપમ તે પેલો મેં ઊંઘે આમ કરે, આમ ભપમ પછી આમ કરે. બોલો એ હોન મારીને પેલા જગાડે, નહીં જગાડતા વિઠ્ઠલ મહારાજ. આપણે જગાડવાના. કેવી રીતે? અંગૂઠો મરડી એ પિયુને જગાડ્યા. કેવી રીતે જગાડવા એ પણ સંતોએ શીખવાડ્યું. હે, અને જેને સંતોએ નહીં શીખવાડ્યું, જો કોઈ સંતનું આગમન નહીં થયું એવા જગાડે ખરા પણ ગોદડા ખેંચે. ઉઠ ને તારી માને આ કોણ લેવા જશે? ગોદડા ઢહેડે, ગોદડા. પેલો ઊંઘી રહ્યો હોય ત્યારથી જ મંત્ર ચાલુ. બોલો હોય કે ના? કોઈ સંતનું જો આગમન નથી તો આવી ભક્તિ ચાલે છે. અને જ્યાં કોઈ સંતનું આગમન છે તો એમણે ઈશારા કર્યા, એમને આપણને નોલેજ આલ્યું, એમને આપણને શિક્ષણ આલ્યું. અને શિક્ષણ જેને જેને લીધું ને એમને ઘેર એમના દાઢા વરી ગયા કે ના વરી ગયા? જાગતા રહેજો. સમાજની અંદર કેવા કેવા નિયમ આવી ગયા. હવે લગ્ન પ્રસંગો આવવાની તૈયારીઓ થઈ ગઈ. થઈ ગઈ કે ના થઈ ગઈ? માપમાં રહેજો, માપમાં. પછેડી હોય એટલા પગ લોબા કરીને અવસર કાઢી લેજો. અમારી કોરા તો નિયમ થઈ ગયા, વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય પછી તીજે. બોલો આવું ચાલો અમારી કોરા તો. વિઠ્ઠલ મહારાજ ચાલે છે ને આપણી કોરા? હા, અમારી કોરા જેને ધાબા વાળા ઘર ના હોય એ નરિયા વાળા તો છોકરીઓ આલતા જ નહીં. એટલે આપાય બદલતા રહેજો. પાછા નવો જમાનો આવ્યો છે હવે. હજુ તો અમે જોયું, હજુ તો કંઈક નો માટી વાળો છે. બદલો બદલો બદલો. નવો જમાનો આવ્યો છે. આ શરીરનો માપ બદલાઈ ગયો. વર્ષ પહેલા મેં જે ધબ્બો સીવડાયો હતો ને આજે ફીટ પડે. દરજીને કહ્યું લે મેં કહું ફીટ પડે કે મહારાજ હવે માપ બદલાયું. શરીરનો 12 મહિને માપ બદલાઈ જાય પ્રતાપ, તો આપણે નહીં બદલાવાનું? બદલાઈ જવું પડે. હવે જૂના ઘરો ધાબા વાળો આવા જો ઉડીને આખે વર્ગે કેવા છે, આવા કરવા પડશે, કરવા પડશે. કેમ? હવે જે યુગ આવે છે ને એ બહુ ભણેલો ગણેલો યુગ આવે, અને ભણતરના યુગની સાથે આપણે આવી જવું પડશે.
એ નાઈ જવું પડે હે એટલે કહ્યું છે તનમાં તપાસી ના જોયું ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું તનમાં તપાસી ના જોયું ભાગી જીવડે તનમાં તપાસી ના જીવન વ્યર્થ થયું બાબા જીવડે આખું જીવન વ્યર્થ થયું જીવન વ્યર્થ થયું બાબા જીવડે આખું જીવન વ્યર્થ પરગટ દેવ છે એમ તીત ના પરોયું પરગટ દેવ છે એમ તીત ના પરોયું સાથી છોડી રહી રે સાથી તનમાં તપાસી ના જોયું તનમાં તપાસી ના જોયું ભાગી જીવડે તનમાં તપાસી ના નકલ ના હંગરી રાખ્યું અસર હતું તેને હોયું નકલ ના હંગરી રાખ્યું અસર હતું તેને બીજાના નામ જપતું જપતો બીજાના નામ જપતું જપતો પોતાનું નામ ગોયું ભાગી તનમાં તપાસી ના જોયું તપાસી ના જોયું ભાગી તનમાં તપાસી ના જોયું સરકારે આપણી પાસે જાત જાતના પ્રમાણપત્રો કાઢ્યા એક આધાર કાર્ડ કાઢ્યું એક ચૂંટણી કાર્ડ કાઢ્યું રેશન કાર્ડ કાઢ્યું ડ્રાઇવિંગ લાયસન્સ આ બધા કાર્ડ કાઢ્યા ના કાઢ્યો પણ અસલ હતો એનો કાઢ્યો કોનો કાઢ્યો અસલ હતો એનો તમારું આધાર કાર્ડ જો હોય અને એની ઝેરોક્સ કાઢો એટલે આધાર કાર્ડની ઝેરોક્સ હોય કે ના હોય એ આધાર કાર્ડની નકલ કહેવાય તમારી 7/12 હોય એની પણ નકલ હોય કે ના હોય ને હવે 7/12 હોય એની નકલ હોય એ 7/12 ની અંદર એનું માપ લખ્યું હોય એના ગુંઠા લખ્યા હોય એને કઈ બાજુ છે શું છે બધું એનીમાં લખેલું હોય કે ના હોય પણ 7/12 માં પાણી વરાય 7/12 માં બાજરી વવાય એમાં ટ્રેક્ટર જોડાય
એમાં વાડો કરાય? નકલમાં કશું ના થાય, અસલમાં થાય. જો અસલ છે તો જઈને બાજરે વાવો તો પોણી વારો, અને આ નકલમાં વારશો ને તો પલળી જશે. ના પલળી, હા કશાય દાવનો ના રે પછી. અરે વિઠ્ઠલ, પણ જો તમારે એને વેચાણ કરવું હોય તો અસલનું કોદાર વેચાણ થાય જ નહીં. એને નકલ લઈને મામલતદાર કન જવું પડે. લો આમાં બીજાનું નામ ગાલો અને અમારો કાઢો, પણ એ નકલમાં ભાઈ, અસલમાં નહીં. અસલમાં તો કોઈનું નામે મેં ના પહે ને કોઈનું નામ નેકરાય નહીં. એ તો સ્થાવર જંગમ નામ એક પડ્યું જ છે કે નહીં પડ્યું વિઠ્ઠલ મહારાજ? અને એ સાચા ની પહેચાન એની નકલ છે, નકલની વડે એની પહેચાન છે. હોય કે ના હોય? હા, આ જે મૂર્તિ છે ને આ એના બાપની નકલ છે. આ એના બાપની, તમારા બાપની આ નકલ છે. અને હવે તપાસ કરાય, લેબોરેટરી કરાય આવો. તમારા બાપનું જો મય ના નેકરે મને કહેજો. 7 વર્ષે ટીબી રોગ નેકરે. 7 પેઢી જો કોકને હોય ને તો આમાં નેકરે. નેકરે કે ના નેકરે? હા, આમાં જાય નહીં હો કે એટલું લખી રાખજો. હા, આજે જે લેમડા છે, લેમડા એને જે લેમ્બોરીઓ આવે છે, 1000 વર્ષ પહેલાના લેમડાને લેમ્બોરા નતા આવતા, લેમ્બોરી આવતી. કઈ મોટા લેમ્બોરા આવતા હતા? એ ચેદારે લેમ્બોરીઓ હતી. અને આજે લેમ્બોરીઓ આવે. 1000 વર્ષના લેમડા ના બદલાયા, શું માણસ બદલાઈ જાય એમ તમે કહો? ના બદલાય. એમાં એનો એ જ છે, ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, 9 લાખ તારા ઉસ દિન દેખ હમારા. આ તો ખાલી આ ખોભડો બદલાયો, બાકી મય મુદ્દા માલ તો એના એ જ છે. ચંદ્રય નતા, સૂરજ નતા, ચેદારના જે માલ છે ને એ આજે એના એ જ છે. આ તો લાગે એવું હા કે? આ તો હમણાં પેલો પ્લાસ્ટિકો ભેગો કરીને વાગાર્યો અને પછી બીજો ડબલો બનાવ્યો. વિઠ્ઠલ મહારાજ, હા તમે શું સમજો છો? તારે એમાંથી એવું ચાલે કે નહીં ચાલતું? હે, આ હેલો જન્મ જે હરગે છે ને એ જ વામો છે, એ જ છે વામો. અને અહીં જે બધું મોટું દેખાય આપણે લેમડે વેટ્યું હોય ને એમાં એ જ છે. ત્યાં પેલા પીરું દેખાય, આમાં ધોરું દેખાય ને આમાં ખખડે. ત્યાં એક સાથે તણે જુદું ચમનું જુદું ચમનું. પણ જેવા પદાર્થમાં જેવા પેઠું ને એવું થઈ ગયું. બાકી મુદ્દા માલ તો એક જ છે. બધાના ઘરોમાં આ એક જ છે કે નહીં? અને અહીં મોટું દેખાય અને ઘણા ખરા ગરમ લબક લબકારામ મારે થાય કે ના? ઘણા ખરા જીરીક હરગે વિઠ્ઠલ મારે. તો આ મોટું હરગે એવા નાના ઘરો જેના નાનું હે નાનું એવા ફરિયાદ કરે, હું અમને ઘેર મોટું ને અમારે ઘેર આવડું જ થઈ ગયું. બસ જી બોર્ડમાં ગયા કે તમે અમને કનેક્શન અવરું આલ્યું, કે આમાં તો મોટું હરકતું જ નહીં. કે ઓ ભાઈ તને નહીં આલ્યું, મોટું લઈ આય મોટું, અને ગાલ છેડા બે જો મોટું ના હરગે કે છે. પણ આપણે માની લીધું કે આપણા આવડું જ છે. હે ના બહુ મોટું છે. દરેક નામ પડ્યું છે, પરમ તત્વ દરેક નામ છે. પણ નકલ નાણું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. બીજાના નામના જાપતું જપતો પોતાનું નામ વગોયું. સંતમાં પુરુષોની પાસે સાચા દસ્તાવેજ છે, એમની પાસે સાચા લખાણ છે. અને એ લખાણ જ્યારે આપણે જોઈએ ને તાર ખબર પડે કે હારા આપણે આજકાલના નહીં. વિઠ્ઠલ આપણે આજકાલના નહીં, પણ ભોન કોણ કરાવે? સંતો કરાવે. હે એટલે એ પણ કરાયું એમણે. વિઠ્ઠલ મહારાજ તન્મત પાસી ના જોયું ભાગી, તન્મત પાસી ના
દેખાતો કરતો ઉપરથી શરીર ધોયું 999 નદીઓની તાકાત છે ઉપલ્યો મેલ ધોઈ કાઢે પણ મનનો મેલ નદી ના ધોઈ શકે અને મનનો મેલ ધોવા માટે આવા કોઈ સંતોની પાસે જવું પડે આવા કોઈ અલગ ધણીના પાઠનું જો મંડાણ થયું હોય એ જગ્યા ઉપર જ્યારે આપણા જઈએ આવડા સંતોની કોઈ સંત મહાપુરુષોની અમૃત વાણી જો જીવનમાં ઉતરી જાય ને તો આનો મનનો મેલ નેકરી જાય બાકી નદીની તાકાત નહીં કે મેલ ધોઈ શકે આ ઉપલ્યો ધોવે પણ માણસ નાવા પડતા નાક દબાવે મોઢું દબાવે આ ડૂબકી બાર મેં કહ્યું કે નાક ખુલ્લું રાખો મોઢું ખુલ્લું રાખો મહારાજ રખાતું છે શું થાય મય ઉતરી જાય માણસ બહુ હોશિયાર મારો બેટો સેજે ઘૂંટોય ના ઉતરવા દે અને ઘૂંટો ઉતરે તો આના ગોરખ ધંધા બંધ થઈ જાય તો આ એટલે નાક દબાઈ નાવા પડે કેમ ખુલ્લો નહીં રાખતા મને તો હમણાં ખબર પડે મારા બેટા એટલે ખુલ્લો નહીં ના હમણાં ગોરખ ધંધા એવા ને એવા રહે ને હા હમણાં જો ઘૂંટોમાં ઉતરી જાય ને તો હમણાં ગોરખ ધંધા બંધ થઈ જાય હા દૂધમાં પાણી રેડવાનું બંધ મરચાં વેર નાખવાનું બંધ ઘીમાં વેજીટેબલ ઉમેરવાનું બંધ એ આ બધા ધંધા બંધ થઈ જાય થઈ જાય કે ના થઈ જાય વિઠ્ઠલ મહારાજ તરત થઈ જાય પણ આ ઘૂંટો ઉતરવા દે તો આ નહીં ઉતરવા દેતા ને તો માથા કૂટશે આવા કાર્યક્રમ જ્યાં હોય આવા સંતોના સાનિધ્યમાં જઈ આપણે આપણું કારજ સારી લેવાની જરૂર છે પોતાનું કારજ સરી જાય ને અવસર સફળ થઈ જાય બીજો કોઈ સમય અને મોકો નથી બીજો કોઈ વખત નથી કે આપણે આપણું કારજ સારી લઈએ ઉતરા બલાડો કદાચ તાર દર્શન કરવા આવે તેનો મેર આવે ભાઈ ગધાડો હોય ગધાડો ગંગા નદી નાય તો કઈ મોણો થઈ જાય મોણો થાય ભાઈ વિઠ્ઠલ મહારાજ એ ગધાડો તો ગધાડો રે હા પણ સંતોના સાનિધ્યમાં જ્યારે જઈએ એની રીત બદલી નાખે અને રીત બદલનાર જો કોઈ સંત મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય અહીંયા પણ સમયનું કોમ કરે છે એટલે અહીંયા આપણે સમયને આપણા કાર્યક્રમને આપણે વિદાય લઈશું અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું જે કંઈક આગળ જે કંઈક કાર્યક્રમ હોય તેને આપણે આગળ ધપાઈશું પણ અમે અહીંયા વાણીને વિરામ આપીશું સતગુરુ મહારાજ કી જય હો લોતા હળો